હવે સમાચાર અમરેલીથી, જ્યાં બીજેપીના સસ્પેન્ડેડ કાર્યકર્તા આપમાં જોડાય તેવી શક્યતાઓ લાગી રહી છે। આપમાં જોડાતા પહેલા સસ્પેન્ડેડ કાર્યકર્તાઓએ રાજીનામાનો ડ્રામા કર્યો હતો। સસ્પેન્ડેડ કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય પહોંચી રાજીનામા ધર્યા છે। અશોક માંગરોળિયા સહિત 2 કાર્યકર્તાઓએ ભાજપના ખેસ પરત કર્યા હતા। ભાજપમાં ન્યાય ન મળતો હોવાનો પૂર્વ કાર્યકર્તાનો આક્ષેપ છે। जिला भाजप महामंत्रीનો પૂર્વ કાર્યકર્તા પર ગંભીર આક્ષેપ। વ્યક્તિગત મનસા પૂરી ન થતા અગાઉ પાર્ટી સામે પડ્યા હતા। આ કહેવું છે રાજુ ભૂતૈયાનું। અગાઉ જ સસ્પેન્ડ કરી દીધા હોવા છતાં અત્યારે રાજીનામાનું નાટક કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે એવું રાજીનામું આપ્યું છે। તો જિલ્લા ભાજપ મહામંત્રીના જણાવ્યા પ્રમાણે બંને કાર્યકર્તા ભાજપને બદનામ કરવાનું કાવતરું રચી રાજીનામું આપવા ઓફિસ પહોંચ્યા હતા। હકીકતમાં અશોક માંગરોળિયા અને નિલેશ સાવલિયાને 29 ડિસેમ્બર 2024ના રોજ સસ્પેન્ડ કરી દેવાયા હતા।